એટલું બધું થઈ ગયું કે પીપલ સ્ટાર્ટેડ થિંકિંગ દેટ અમે લોકો અશોક સરાફની 5 છોકરીઓ અમે જ છીએ. સો વન્સ યુ સ્ટાર્ટ ગેટિંગ રેડી યુ બીકમ જયશ્રી. દેન યુ સ્ટાર્ટ ડુઈંગ લાઈક દેટ. મહિનામાં 2-3 તો આવે જ છે હજી. લોકો મને મોકલે છે ફેન્સ ખીચડીના ને એવી રીતે કરીને. એન્ડ આઈ વોઝ લાઈક રિયલી યુ નો વોટ આઈ હેડ મેનિફેસ્ટેડ ધીસ. લાઈક તમે રિયલ જયશ્રી પારેખને મળ્યા છો કે એટલે એમણે મને કેમ છો દોસ્તો, હું છું પાર્થ દવે અને સિનેમા સાહિત્યમાં તમારું સ્વાગત છે. મારી સાથે જે વ્યક્તિ, જે ચહેરો તમને દેખાય છે, તમને ખીચડીના જયશ્રી પારેખ કદાચ પહેલાં એ યાદ આવ્યા હશે, અથવા તો ઉમરોનું એમનું બહુ સરસ મજાનું કેરેક્ટર જો તમે ઉમરો જોઈ હશે તો સીધું એ ચમક્યું હશે. વેલકમ વંદના મેમ, વંદના પાઠક આપણી સાથે. થેન્ક યુ પાર્થ. કેમ છો? એકદમ મસ્ત. જ્યાં તમે મોટા થયા અમદાવાદ અને ત્યાં હવે ફિલ્મના પ્રમોશન માટે તમે વચ્ચે વચ્ચે આવતા જતા રહો છો, કેવું ફીલ થાય છે અમદાવાદ? એ જૂનો વિસ્તાર, નવો વિસ્તાર, બધું? એકચ્યુઅલી અમદાવાદ આવવાનું થાય ને એટલે એક્સાઇટમેન્ટ વધી જ જાય. પહેલાં તો કામ નહોતું અહીંયા, એટલે હું મુંબઈ શિફ્ટ થઈ ગઈ પછી તો બહુ ઓછું આવવાનું થતું હતું. કંઈક ફંક્શન હોય ફેમિલીમાં કે એવું કંઈ હોય ત્યારે જ આવતી હતી. બાકી વર્ક માટે તો હું આવતી નહોતી. હા, પ્લેસ કરતી હતી ત્યારે તો ઘણું આવતી હતી અમદાવાદમાં. પણ એ જ અમદાવાદ ત્યારે મારી પાસે મારું ઘર હતું અમદાવાદનું, પોતાનું પપ્પાનું ઘર હતું. ઓફકોર્સ મારું સાસરું તો અહીંયા જ છે જ. એટલે જ્યારે પણ અમદાવાદની વાત આવે ને ત્યારે તો આમ ખડે પગે ઊભા હોઈએ, એમ થાય કે તરત જ આવી જઈએ. અને છે ને મારી બહુ જ સરસ મેમરીઝ છે અમદાવાદની. બિકોઝ મારું સ્કૂલિંગ, કોલેજ બધું અમદાવાદમાં જ થયું. મારું ફ્રેન્ડ સર્કલ, મારું ગ્રુપ બધું જ અમદાવાદમાં છે. એટલે દેર આર સો મેની બ્યુટિફુલ મેમરીઝ ઓફ અમદાવાદ. અને પણ જો એક વાત છે, હવે હું હમણાં જેમ અહીંયા આવવાનું થયું તો આ નવો વિસ્તાર છે મારા માટે. એટલે હું હવે રસ્તાઓ, જે જૂના રસ્તાઓ છે ને એ મને યાદ રહે, પણ આવું ગલી કૂચીમાંથી આવો ને તો મને એ હવે યાદ નથી રહેતું. અધરવાઇઝ મને હજી બધા જ રસ્તાઓ ખબર છે અમદાવાદના. અને મારી ઓલ્ડ મેમરીઝ, ઓલ્ડ હાઉસ, એટલે જે ભદ્ર વિસ્તારમાં. હા, હું ના પોળ નહોતી, એ ભદ્ર વિસ્તાર છે ને આખો મહારાષ્ટ્રની એરિયા છે. હવે તો જો મિક્સ એ બધું થઈ ગયું છે, પણ ત્યારે મેજોરિટી મહારાષ્ટ્રન એરિયા હતો. એટલે ત્યાં ગુજરાતીઝ હતા ને એ પણ મરાઠી જ બોલતા હતા. પંજાબીઝ હોય એ મરાઠી જ બોલે. એટલે એ આખો એવો વિસ્તાર હતો જ્યાં અત્યારે બહુ ત્યાંનું મોટું મંદિર ગણપતિનું જેનું બહુ જ છે. તો એ એરિયામાં હું રહેતી હતી. મારું એટલે 7th સ્ટેન્ડર્ડમાં આઈ શિફ્ટેડ ટુ આંબાવાડી. અદરવાઇઝ અમે લોકો ત્યાં જ રહેતા હતા, ત્યાં જ અમારું ઘર હતું. અને બહુ જ એ, કારણ કે ત્યારે આટલું બધું વિકસિત નહોતું થયું આ બાજુનું, એટલે બ્રિજની પેલી બાજુનું બહુ નહોતું. ટાઉન હોલ પછી બહુ ઓછું હતું એટલું બધું એ. પણ આ બધું ત્યાં અમદાવાદની મારી જે ભદ્રની મેમરીઝ છે ને એ બહુ જ સુંદર છે. ત્યાં બધા જ આપણા જે ફેસ્ટિવલ્સ છે, નવરાત્રિ ને બધું, ત્યારે તો કેવું શેરી ગરબા કેવું હતું એવી રીતનું હતું. મને યાદ છે, મારે ત્યાં મારા ઘરની બહાર જ 100 વર્ષ જૂનું વડનું ઝાડ હતું અને એક લીમડાનું ઝાડ હતું. આમ તો આખું આમ સર્કલ ત્યાં અમે લોકો ગરબો કરતા. એટલે એ જે મજા હતી ને તમારી પછી જઈને સોસાયટીઝમાં ગરબા કરવાની, એ હવે આમ ઠીક છે, એટલે હવે બધું ચેન્જ થાય એટલે યુ હેવ ટુ એડપ્ટ ટુ ચેન્જીસ. બટ એની જે મજા હતી ને, ગણપતિ ઉત્સવ આખો ટ્રકમાં અમે લોકો ભરીને વિસર્જન માટે જતા હતા, તો એ બધી વસ્તુ, એ બધી મજા જ અલગ હતી. ત્યારે પ્લેઝમાં તમે નાટક સ્કૂલમાં કે બધું એ કરવાનું શરૂ થઈ ગયું હતું? આઈ વોઝ નોટ ઇન ટુ એક્ટિંગ એન્ડ ઓલ. કરતી હતી હું, મને લાગે છે લગભગ 3 વર્ષની હોઈશ કે 2 વર્ષની. ત્યારે પહેલી વાર પપ્પા મને લઈ ગયા હતા. ત્યારે ઈસરો પીજ કેન્દ્ર હતું, દૂરદર્શન તો કે કંઈ જ નહોતું. ઈસરો હતું અને એમાં પીજ કેન્દ્ર હતું. અને ત્યાં ગ્રામીણલક્ષી, એટલે ગ્રામ્યલક્ષી નાટકો અને સિરિયલ્સ થતી હતી શૂટ. અને મારા પપ્પા હી યુઝ ટુ પ્રોડ્યુસ એન્ડ હી યુઝ ટુ એક્ટ એન્ડ એવી રીતે. તો મને યાદ છે એકવાર અમારી પાસે રાજદૂત મોટરસાઇકલ હતી, એના પર પાછળ બેસાડીને ત્યારે નંદુ ઇન્દુ કરીને એક સિરીઝ આવતી હતી. એટલે આખી જીન હતો અને નંદુ ઇન્દુ કરીને 2 છોકરાઓ હતા અને એ લોકોની આખી વાર્તા અને ફેન્ટસી ને એવું બહુ જ સુંદર હતું એ.
તો એમાં હું હતી, પપ્પા એમાં હતા, એ લોકોના ટીચર હોય છે ને એવી રીતે કન્ટિન્યુઅસ એ સિરીઝ હતી ત્યારે. એમાં એક એપિસોડમાં મારું કંઈક હતું, એમાં મને બાઇક પર પાછળ બેસાડીને હું આમ બોલીશ તો તારે આમ જવાબ આપવાનો, હું આમ બોલીશ તો આમ, Okay. એમ કરીને આ પહેલી મને તાલીમ. હા પહેલી તાલીમ મારી હતી. અને એવી રીતે પછી ત્યારે મેં પીજના બહુ જ બધા નાટકો કર્યા ઈસરો પર, ઓકે. ઘણા બધા કર્યા હતા મેં. પણ ત્યારે મને એવું નહોતું કે મારે એક્ટિંગ કરવી છે ને એવું, એ તો પપ્પા લઈ જતા હતા ને બહુ જ ચાલ્યું મારું એક બાળ કલાકાર તરીકે, એટલે હું કરતી હતી. પછી એટલે સહજતાથી જ આમ બધું ગોઠવાતું ગયું, એવું બધું કંઈ ગોઠવાતું નહીં કે આના પછી આમ, કેમ કે ના, પપ્પા ના. હતા જ પપ્પા હતા અરવિંદભાઈ. એટલે એમની જ સાથે હું કરતી હતી. કોઈ બીજા માટે મેં કર્યું નથી એવી રીતે કે ભાઈ પ્રોફેશનલી કે હવે અહીંયા વંદનાને આમાં આ સિરિયલમાં કે આવામાં, એવું બધું કંઈ નહોતું કર્યું. ઓકે. પણ અને ત્યારે આઈ વોઝ અ ગુડ સ્ટુડન્ટ. આઈ વોન્ટેડ ટુ સ્ટડી. ત્યારે નવું ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ હતું ને મને થોડુંક ફેસિનેશન હતું કે મારે કરવું છે ને એમ તેમ. બટ આઈ ડોન્ટ નો, 12th પછી સડનલી બધું ચેન્જ થવા લાગ્યું. સ્કૂલમાં પણ મેં નાટકમાં એકાદ વાર પાર્ટ લીધો હશે તો જ, બાકી મેં કંઈ નાટકમાં પાર્ટ નથી લીધો ને આઈ વોઝ ઓકે. આઈ મીન પણ પ્રોફેશનલ એટલે આપણું જે કમર્શિયલ નાટક છે એ અમારું નાટ્ય સંપદા અમારી સંસ્થા હતી અને નંબર 1 સંસ્થા હતી અમારી. એક મહિનાના અમે લોકો લગભગ 32 થી 35 શો કરતા હતા, એટલા બધા. તો ત્યારે એક નાટકમાં મારું ઇન્ટ્રોડક્શન થયું હતું, ઉપર ગગન નીચે ધરતી. એ નાટકમાં મારું પહેલી વાર મેં એઝ અ ચાઇલ્ડ એક્ટર મેં ડ્રામા શરૂ કર્યું એમ કહેવાય. અને પછી કાંતિ મળ્યા નાટ્ય સંપદા મુંબઈ હતું, એ અમદાવાદ આવ્યા હતા એકવાર અને મારી 9th સ્ટાન્ડર્ડની આઈ થિંક એક્ઝામ હતી અને બાણ શૈયા કરીને નાટક હતું જી. અરવિંદ જોશી હતા ને એમાં કૃતિકા દેસાઈ હતા ને એમની કોલેજની એક્ઝામ હતી. તો પછી કાંતિ કાકાએ કહ્યું પપ્પાને કે વંદનાની એક્ઝામ્સ છે પણ અહીંયા જ છે, એટલે શી કેન સ્ટડી બિફોર અને એક્ઝામ પછી શોઝ રાતના કરી લે. તો ત્યારે કંઈક મેં 8-10 શોઝ કર્યા હતા, બિકોઝ એમની એક્ઝામ્સ હતી એટલે બધું એ કરવા. તો એ રીતે મેં બધું કર્યું હતું. બાકી કંઈ બહુ આમ એ પછી પણ મારે કરવું જ છે એવું કોઈ દિવસ વિચાર નહોતો કર્યો. પણ 12th સ્ટેન્ડર્ડ પછી થિંગ્સ સ્ટાર્ટેડ ચેન્જિંગ, બિકોઝ પપ્પાએ એકવાર ખાલી આમ નાખ્યું કાનમાં કે તું ગુજરાત કોલેજમાં ડ્રામા ડિપાર્ટમેન્ટ છે, તું એકવાર જઈ આવજો, તને કદાચ ગમે. નહીં, ગમવાની શરૂઆત પછી થઈ, એમાં મજા પડે છે. એમાં મજા પડી ગઈ. કરિયર વાળું કે આ કરિયર એ સહજતાથી થઈ ગયું કે વિચાર્યું કે હવે આ જ કરીએ? ના ના, કે પછી કોઈ સિરિયલ પછી કે શો પછી? ના ના ના, એવું નહોતું. એટલે એ ટ્રાન્ઝિશન આમ બહુ જ સ્વિફ્ટલી થઈ ગયું. હું ગુજરાત કોલેજના સાયન્સ ફેકલ્ટીમાં મેં મારું એડમિશન લીધું હતું. પહેલાં તો મેં એમજી સાયન્સમાં લીધું હતું, એટલે હું ગઈ નહોતી, ખાલી લીધું જ હતું એડમિશન. અને પછી ડ્રામા કોલેજ જોવા ગઈ ડિપાર્ટમેન્ટ અને મને બહુ જ ગમ્યું. એ ખબર નહીં કેમ મને એક વાઇબ આવી કે એક કંઈક ખબર નહીં એ થિયેટર જોઈને ને એવી રીતે મને ખબર નહીં શું થયું કે આઈ ટોલ્ડ માય ડેડ કે આઈ વોન્ટ ટુ ડૂ ધીસ, 2 વર્ષનો કોર્સ છે પણ મને મન છે. ત્યાં ગઈ તો મને એમ થયું કે મારે કરવું જોઈએ. અને બિકોઝ કે યુ આર ઓલ્સો ફ્રોમ ડ્રામા, ઇફ આઈ લાઇક ઇટ અને એવું હોય તો મને એવું લાગે છે મને ડ્રામાનું થોડું કંઈક બેઝ મારો બની જાય ને તો મને ગમશે. તો હી સેડ ઓકે ફાઇન. એટલે અમે લોકોએ ડ્રામામાં એડમિશન લીધું. એટલે પછી મેં એમજી સાયન્સમાંથી કાઢીને ગુજરાત કોલેજના સાયન્સ વિભાગમાં મેં એડમિશન લીધું, જેથી કરીને આઈ કેન ડૂ માય ડ્રામેટિક્સ ઓલ્સો એન્ડ આઈ કેન ગો ટુ માય સાયન્સ કોલેજ ઓલ્સો. એટલે મોર્નિંગની સાયન્સ કોલેજ પતાવીને 4 વાગે હું 4:30 કે 4 વાગે ડ્રામા કોલેજ શરૂ થતી હતી તો હું ત્યાં જતી હતી. ઓકે. સો દેટ્સ હાઉ આઈ સ્ટાર્ટેડ. અને મુંબઈ મારે તો જવું નહોતું, ઓકે, કારણ કે અહીંયા બહુ સેટ હતી હું. આઈ વોઝ વેરી હેપી, આઈ વોઝ અ સ્ટાર, આઈ વોઝ ડુઈંગ શૂટિંગ એવરી ડે, બધું બહુ ચાલતું હતું. પણ ડ્રામા કોલેજમાં મને નીરજ સાથે મારી ઓળખાણ થઈ, પ્રેમ થયો એન્ડ દેન વી ડિસાઇડેડ ટુ મેરી. તો ડ્રામા કોલેજ પત્યા પછી નીરજ વેન્ટ ટુ મુંબઈ ટુ સ્ટડી ઓલ્સો અને ડ્રામામાં કરવા માટે. એટલે એ પહેલાં જતા રહેતા મુંબઈ.
So then he said, after marriage, let's shift to Mumbai. So I was like very scared. I said, no, Neeraj, we are very good here. Let's be here only. તો નીરજ અહીંયા આવી ગયા હતા, પછી લગ્ન કર્યા અમે. એન્ડ દેન એક દિવસ એમણે કહ્યું મને કે યુ આર હિયર ઇન ધ સ્મોલ વર્લ્ડ, એન્ડ યુ આર રૂલિંગ હિયર, બરાબર? ત્યાં મોટું ઓશન છે, ત્યાં તું જઈશ તો તને ખબર પડશે વેર યુ આર સ્ટેન્ડિંગ. સો દેટ હિટ મી કે અહીંયા આપણે રહીશું તો હું અહીંયા કરું છું ને, સરસ છું, બહુ જ ફાઇન છે, બધું બરાબર છે, પણ એમ આઈ રિયલી ગુડ? એ તો ત્યાં જઈને વિથ નોબડીઝ હેલ્પ નવેસરથી શરૂ કરીને ખબર પડશે કે હું કેવી રીતના ત્યાં હાઉ ટુ સર્વાઈવ અને એવી રીતે. એટલે થોડો ડર તો હતો જ, પણ પછી એ ચેલેન્જિંગ પણ લાગ્યું કે હા ચલો. અને એજ પણ હતી કે આઈ વોઝ જસ્ટ 24, 23, એટલે એમ લાગ્યું કે વાય નોટ, લેટ્સ ટ્રાય. અને પછી એવું હતું કે નીરજ જાય છે તો એમ કે ચલો સારું ચાલ. એટલે લગ્ન પછી 6 મહિનામાં શિફ્ટ થવાનો વિચાર કર્યો લગ્ન પછી. અને ટચવુડ આઈ હેવ બીન રિયલી વેરી ઇન દેટ વે લકી કહેવાય તો એમ કે કાંતિ કાકાને ખબર હતી કે હું આવવાની છું ને એવી રીતે. અને હી વોઝ તો એ વર્ષોથી મને કહેતા હતા કે તું મુંબઈ શિફ્ટ થઈ જા, તું મુંબઈ શિફ્ટ થઈ જા. અને પણ હું નહોતી થતી કોઈ દિવસ. તો એમણે કહું તું આવવાની છે તો હું એમણે જ કહેલું મને મુંબઈ શિફ્ટ થઈ જા, આપણે અહીંયા પ્લે કરીએ છીએ તારા માટે. બધું ઓકે. તો ત્યાં આપણા એક્ટર મહાવીર શાહ, એમને ખબર પડી કે તમે આવી રહ્યા છો કાંતિ કાકાના એમાં, તો કે અમારું નાટક છે જેના હવે GR ચાલુ થઈ રહ્યા છે કાલથી. અને અમારે ત્યાં જે છોકરી છે એ બહારગામના શો ના પાડે છે કરવાની, અને અમારા બધા રિહર્સલ્સ થઈ ગયા છે ને હવે GR કાલથી શરૂ થવાનું છે. અને અમારું ઓપનિંગ જ અમદાવાદથી છે 10 શો. તો તમે અહીંયા આવતા હો તો કાલે ને કાલે જ આવી જાઓ ને. તો આપણે એટલે મારા માટે ઇટ વોઝ અ સરપ્રાઈઝ કે મુંબઈ શિફ્ટ થવાનું છે અને મારી પાસે કામ છે. રાઈટ. એટલે મારે સ્ટ્રગલ કરવી નહીં પડી. અને મુંબઈ હું ટ્રેનમાંથી ઉતરીને સીધી થિયેટરમાં ગઈ. હું ઘરે નથી ગઈ, સીધી થિયેટરમાં ગઈ. હિન્દુજા ઓડિટોરિયમ હતું ત્યાં, તો હું ત્યાં ગઈ અને ત્યાંથી GR શરૂ કર્યા. 10 દિવસ મેં GR કર્યા ત્યાં. મારું કેરેક્ટર શું છે આ તે બધું 10 દિવસમાં એ પ્લે મેં કર્યું અને અમદાવાદથી ઓપનિંગ થયું. સો દેટ્સ હાઉ માય જર્ની બિગેન ઇન મુંબઈ ઓલ્સો. વાવ. અને થિયેટરથી ટીવી સ્ક્રીન કેમેરાની સામે એ કઈ રીતે શિફ્ટ? એ પણ આટલું જ સહજ રીતે થયું? હા, સહજ હતું એકચ્યુઅલી. અહીંયા તો બહુ બધું કામ કર્યું હતું મેં. હું તો હુતી ને હાથ તાળી ને કેટલી બધી સિરિયલો કરી હતી, કરમની ગતિ ન્યારી, બહુ જ બધી. અને એ વખતે છે ને સિરિયલ્સ બહુ જ સરસ સબ્જેક્ટ્સ વિચાર કરીને કરતા હતા ને એવી રીતે. અને મુંબઈ જઈને નાટકો શરૂ કર્યા અને ટચવુડ પહેલું જ નાટક મારું સુપરહિટ હતું અને પછી લાઈન લાગી ગઈ. અને મેં બધા જ લગભગ 400, 450 શો ને એવા બધા નાટકો હું કરતી હતી. એક મારું નાટક હતું રાજયોગ કરીને, જે લખ્યું હતું ઇમ્તિયાઝ પટેલે. તો એક દિવસ ભાઈદાસના શોથી બહાર નીકળ્યા અમે, અને એ દિવસે લેડીઝનો શો હતો બપોરનો. એ પતાવીને પછી ઇમ્તિયાઝભાઈ કે ચાલ ને મને આપણે બધી સામે ચા પીવા જઈએ ને એવું. અને ત્યાં વડાપાવ સામે ભાઈદાસના. તો અમે 2 જણા ઊભા હતા. તો મને કે અરે તારે સિરિયલ કરવી છે? મને કે નેશનલ હિન્દી, ગુજરાતી નહીં. હા, કારણ કે ત્યારે તો એવું. હા, એટલે મેં કીધું હા કરીએ. તો કે જીતેન્દ્ર ખબર છે ને એક્ટર? મેં કીધું હા, એમની દીકરી છે, એને એક સિરિયલ શરૂ કરી છે, હું લખું છું, અને એને છોકરીઓની છે, 5 છોકરીઓ વિશે. તો કે તારા માટે પરફેક્ટ રોલ છે. તો એણે મને પૂછ્યું હતું કે કોઈ હોય તો ઇમ્તિયાઝભાઈ કહેજો. તો અહીંયા જ પાસે જ એની ઓફિસ છે, તો ચાલ ને ચા પીને જઈએ આપણે. અને ત્યારે કે ફોન એવું નહોતું, લેન્ડલાઇન હતી. કોઈની પાસે, અમારી પાસે કે એવો ફોન નહોતો કે બહારથી આપણે ફોન કરીએ. એટલે ત્યાં પેલા PCOમાંથી એમણે ફોન કર્યો. તો કે એકતા તું છે, હું લઈ આવું છું, અમારી એક્ટ્રેસ જે મેં તને વાત કરી હતી, કદાચ એમણે વાત કરી હશે. તો આઈ સેડ ઓકે. એણે કહ્યું કે હા લઈ આવો ને અહીંયા.
અને ત્યાં પાસે જ એનો એક ફ્લેટમાં એની ઓફિસ એણે કરેલી હતી, એનો ફ્લેટ હતો પોતાનો. એટલે અમે લોકો ગયા તો ત્યાં એકતાને મળી અને એણે કહું, અને આ નાટક હતું ને રાજયોગ, એમાં મારે ટોમ્બોયનું કેરેક્ટર હતું. તો એ કે એવું કેરેક્ટર એક છે. તો ત્યાં ગયા પછી એકતાએ કહું કે મારે જે ટોમ્બોયનું કેરેક્ટર છે ને એ બહુ નાની છોકરી છે, પણ મારી જે મોટી છોકરી છે, સૌથી એલ્ડેસ્ટ ડોટર, તો એને માટે વંદના તું તો ફિટ છે એકદમ, તો તું એ રોલ કરીશ? તો હા ઓકે, કોઈ પણ રોલ હોય, આઈ મીન ઇટ્સ માય સ્ટાર્ટ હિન્દી સિરિયલ્સની મુંબઈમાં. તો આઈ સેડ ઓકે. તો કે 5 છોકરીઓની વાર્તા છે, ફાધર ઇઝ અશોક સરાફ, અને આઈ વોઝ લાઇકિંગ હિમ, આઈ યુઝ ટુ લાઇક હિમ, કે કોમેડી ને એ બધું તો હી વોઝ સો ગુડ. અને કે મદરના રોલમાં શોમા આનંદ છે. સો આઈ સેડ હા, આઈ થિંક ફિલ્મમાં ને એ ફિલ્મના છે ને, તો કે હા, તો હા જોયેલા છે. અને બીજા એક છે એ પ્રિયા તેંડુલકર, અને ત્યારે રજની તો બહુ જ ફેમસ હતું એમનું એ વખતે. એટલે આઈ વોઝ લાઈક વાવ, મજા આવશે. એટલે એમ કરીને બાકીની ઘણી બધી નવી છે છોકરીઓને એમ તેમ કરીને, તો કે વી વિલ સ્ટાર્ટ. તો આઈ સેડ ઓકે. એટલે હું પતી ગયું અને આઈ થિંક એકાદ મહિનામાં તો શૂટિંગ એ શરૂ થઈ ગયું અમારું, અને વી સ્ટાર્ટેડ શૂટિંગ એન્ડ ઓલ. સો ઇટ વોઝ વેરી ઇઝી એન્ડ વેરી સ્મૂધ ટ્રાન્ઝિશન ફ્રોમ પ્લેઝ ટુ સિરિયલ. એવી રીતે. એટલે આ તમારી પહેલી ત્યાં જઈને મુંબઈ જઈને મારી હમ 5 પહેલી સિરિયલ. હમ 5 ની આમ તો સમજી જ ગયા હશે, વાત થઈ રહી છે. એ એક્સપિરિયન્સ કેવો રહ્યો? પેલા છબી હોય અને બહુ કલ્ટ હતું, કલ્ટ છે. બહુ જ સુંદર, બહુ જ સરસ. અમે લોકો પહેલા દિવસે તો અમારું કંઈ બહુ કામ નહોતું. અમે લોકોએ ટાઇટલ સોંગ શૂટ કર્યું હતું, અને એ હમ 5 પપ્પા 5 એવી રીતના. તો એ અમે લોકોએ પહેલાં 2 દિવસ અમે કર્યું શૂટ. અને પછી ત્યારે તો વીકલી હતી ને, એટલે મહિનાના અમે લોકો 10 દિવસ શૂટિંગ કરતા હતા બસ. એ પણ 7 તારીખથી લગભગ ના 7 દિવસ જ શૂટ કરતા હતા અમે. એવું કર 7 થી 14 કે 7 થી 12 એવું કંઈક હતું. 7th થી ખબર હતી મને, એવરી મંથ. એટલે એટલું જ શૂટિંગ કરતા હતા. અને એ જે અમારો બોન્ડ થઈ ગયો, જાત સુધી છે અમે લોકો સાથે છીએ, એ એટલું બધું થઈ ગયું કે પીપલ સ્ટાર્ટેડ થિંકિંગ દેટ અમે લોકો અશોક સરાફની 5 છોકરીઓ અમે જ છીએ. ને જ્યાં પણ જઈએ ઘરમાં જો 3 છોકરાઓ હોય અને હસબન્ડ વાઈફ હોય તો કે અમે લોકો હમ 5 છીએ. એ રીતે બહુ જ થવા લાગ્યું હમ 5. અને મને ખબર ક્યારે પડી કે આ સુપરહિટ થઈ ગયું છે કે હું ત્યારે પ્લે કરતી હતી. ઓકે, તો નાટક કરીને આપણે, ત્યારે તો હું કાંદિવલી રહેતી હતી, એટલે નાટક કરીને ટ્રેનમાં જઈએ આપણે, લાસ્ટ ટ્રેન પકડવાની હોય, દોડતા દોડતા પેલી 1 વાગે કે એવું કંઈક બંધ થતી હતી ટ્રેન, તો એ લાસ્ટ ટ્રેન પકડવાની હોય 12:30 કે એવું કંઈક હતું. એટલે પ્લે પત્યા પછી ટ્રેન પકડી તો દર વખતે છે ને ટ્રેનમાં નાટક પતાવીને જ લોકો હોય ત્યાંથી, એટલે એ લોકો હોય તો તમને કે તમારું નાટક જોયું, મજા આવી, આ તે. હવે એ દિવસે એવું થયું કે ઘણા બધા મને કહું, અરે હમ 5 મજા આવી, બહુ સરસ છે, અમે જોયું. અને ત્યારે એક ચોથો કે 5મો એપિસોડ જ ટેલિકાસ્ટ થયો હતો, કે ચોથો એપિસોડ એવું કંઈક હતું. એટલે હજી શરૂઆત જ હતી. અને દે સ્ટાર્ટેડ ટેલિંગ મી અબાઉટ ધીસ, અને કે બહુ જ મજા આવી ને આ તેને વાર્તા. ત્યારે સમજાયું કે અચ્છા આપણે તો પોપ્યુલર થઈ ગયા છે. હમ 5 હેઝ બીકમ હિટ એન્ડ ઇટ્સ પોપ્યુલર. અને પછી ફોન આવે લેન્ડલાઇન પર ને એવી રીતે. એટલે લેટર્સ બહુ જ આવતા હતા એ વખતે. એટલે એની મજા હતી પણ. રાઈટ. એક મહેલો સપનો કા મારી બહુ પેલી હું બહુ આપણે નાનો હોઈશ 1999 ની આજુબાજુ એ ટેલિકાસ્ટ થતી હશે, અને એનું પેલું ટાઇટલ ગીત હતું એક મહેલો સપનો કા, રૂપકુમાર રાઠોડ અને મહાલક્ષ્મી. તો બહુ જ સુંદર, બહુ જ સુંદર. અને બહુ પેલી મેમરી છે આપણી બાળપણની જોડાયેલી હોય. એક મહેલો સપનો કા અને સપનાના વાવેતર, એ જે બાયલેંગ્યુઅલ બે ભાષામાં આવતી હતી, એ કઈ રીતે થયું? એમાં એવું હતું કે મારો એ છે ને કોઈ થિયેટર ઓડિટોરિયમમાં જ હતા. હું કોઈના એને માટે એક રિહર્સલ ટાઈપ મને આમ આંખની સામે આવે છે કે એવું કંઈક હતું. અને છે ને થિયેટરમાં જ હતા, અને ત્યાં શોભનાબેન અને
વિપુલ શાહ, તો એ લોકો આવ્યા અને એમણે કહ્યું કે હા આઈ થિંક મારું રિહર્સલ ચાલતું હતું અને એમણે મને કહ્યું કે અમે આવી રીતે એક સિરિયલ કરી રહ્યા છે અને સરસ રોલ છે તારા માટે, તો તું કરશે? મેં કીધું મારું આ હંપા ચાલુ છે. મને કે હા મને ખબર છે. તો મેં કીધું એની સાથે તમારે પણ કે આપણે આ ડેલી કરવાના છે અને 2 લેંગ્વેજમાં કરશું, એક ગુજરાતી ને એક હિન્દી. આઈ સેડ ઓકે ફાઇન. મેં કીધું કોણ કોણ છે આમાં? તો કે બધા જ ગુજરાતી થિયેટરના બધા છે. સો આઈ વોઝ લાઈક સો હેપી કે અપરાબેન સાથે તો આઈ હેડ વર્કડ, સો મારી એક આમ જાન છે તો અપરાબેન. સુશી, રાજીવભાઈ, સનતભાઈ, મેઘનાબેન, રાગિણીબેન, રસિક દવે અને કે તારી સામે મનોજ જોશી. સો આઈ સેડ વાવ વેરી નાઇસ, મજા આવશે. અને કલ્પના દિવાન, અજીત વચ્છાની એ સાસુ સસરા અને વડસાસુ દીના પાઠક. તો બહુ જ સુપર, આ તો બહુ મસ્ત એકદમ. તો આઈ સેડ યા આઈ વોન્ટ ટુ ડુ બટ યુ વિલ હેવ ટુ એડજસ્ટ માય હંપાંચ કા ડેટ્સ ને એવું. ઓકે વી વિલ ડુ દેટ, ડોન્ટ વરી. અને દેટ્સ હાઉ ઇટ સ્ટાર્ટેડ કે પેલા 7 દિવસ હંપાચના કરું અને એ પછી અહીંયા જોઈન કરું, બાકીના બધા દિવસ અહીંયા શૂટિંગ કરું. તો પછી એવું શરૂ થયું કે આઈ સ્ટાર્ટેડ વર્કિંગ ફોર ઓલ ધ 30 ડેઝ. અને ત્યારે શરૂઆત અમારી થઈ હતી મડ આઇલેન્ડમાં 2 વર્ષ માટે બંગલો લીધો હતો. એટલે હું ને અપરાબેન સવારે પહોંચી જઈએ 8:30 વાગે, 9 વાગે પહોંચવાનું, એટલે 8:30 મઢમાં ભેગા થઈએ, જેટ્ટીમાં ત્યાંથી જઈએ, શૂટિંગ કરીને પછી ત્યારે તો એવું હતું પહેલાં 2 વર્ષ સુધી કે કોઈ ટાઈમ નહોતો, એટલે 2, 2:30, 3 પણ વાગે રાતના. એટલે ત્યાંથી પછી વિપુલ અમને ગાડીમાં એક જણને આમ ડ્રોપ કરે અને પાછા સવારે અમે ભેગા થઈ જઈએ ત્યાં જવા માટે. દેટ એનર્જી, દેટ વાઇબ, ઇટ વોઝ સો ગુડ. અને એક મહેલ સપનો કા અગેન ઇટ વોઝ અ ટ્રિમેન્ડસ હિટ. અને એમાં તો એવું સરસ હતું ને કે ગુજરાતીમાં સ્ક્રિપ્ટ આવતી હતી અને એમાં એક્ટર્સ જ બેસીને કહેતા હતા કે ચલો આપણે હિન્દી બોલી લઈએ, સેમ જ ટ્રાન્સલેટ કરી લઈએ. એટલે પહેલા ગુજરાતીમાં શોટ, ફર્સ્ટ શોટ ગુજરાતી, સેકન્ડ શોટ હિન્દીમાં, એ રીતે કરતા હતા. એટલે સ્ક્રિપ્ટ બોલી લઈએ ફટાફટ અને પાછું એ જ રીતે જે રીતે ફિલ્મો હવે ઘણી 2 ભાષામાં બાયલિંગ્યુઅલ બાકી થતી હોય ડબ કરે છે. So I think that was the first bilingual serial Right. which came. અને And in both languages it was super hit. સપનાના વાવેતર નામ પણ બંને બહુ જ સરસ હતું. Right. એક મહેલો સપનું કા, બંને સુપર હિટ હતી. એટલે હિન્દીમાં પણ હિટ હતી અને ગુજરાતીમાં પણ હિટ હતી. રાઈટ, સુપર હિટ હતી. અદ્ભુત રિસ્પોન્સ એના પણ બહુ જ. પછી તો ટાઈમ સ્લોટ્સ એટલા બધા ચેન્જ થાય કે 11:30નો ટાઈમ સ્લોટ હતો સોનીમાં કે એવું કંઈક હતું. તો લોકો જે મને ઘણા બધા ત્યાં સુધીમાં તો લેન્ડલાઇન, અરે પેલા ફોન પણ આવી ગયા હતા, પેલા જાડા મોટા ફોન. તો મારી પાસે તો નહોતો, મારા હસબન્ડ પાસે ફોન હતો, કારણ કે હું આખો વખત શૂટ કરું, મને તો જરૂર નહોતી પડતી ફોનની. એટલે પેજર હતું પણ મારી પાસે. તો ત્યારે એ બધા બહુ જ આમ નંબર્સ આવે ને એના પર, પેજર પર, એવી રીતે. તો બહુ એવું આવતું હતું કે કે મળવું છે ઘણા તો જગ્યાએ, કારણ કે અમને ફંક્શન્સમાં બોલાવે ને એવું બધું થાય. તો ત્યારે એ કહેતા હતા કે અમારા બા તો છે ને 10 વાગે તો સૂઈ જાય અને પછી 11:15નો અલાર્મ લગાડવાનો, એ ઉઠે, જુએ. અને મારું સોનલનું પાત્ર હતું, સોનલ, આઈ વોઝ પ્લેઇંગ સોનલ. એ એટલું બધું પોપ્યુલર થઈ ગયું હતું ને બહુ જ ફેવરેટ હતી આ બા ને એ લોકોની, તો બહુ જ ફેવરેટ હતી, મધર્સની ને એવી રીતની. સૌથી અદ્ભુત રિસ્પોન્સ આમ તો ખીચડી માટે મળ્યા હશે, પણ આમ અત્યાર સુધી તમને મેમરીમાં હોય કે સૌથી પોઝિટિવલી કે અદ્ભુત રિસ્પોન્સ, એમ કે આટલું બધું, એમ કે કોઈ ચાહકનું હોય કે મેસેજ આવ્યો તમને યાદ આવે, એકથી વધારે મળ્યા હશે? હા, ના આમ તો જો આમ તો હંપાચ શરૂ થઈ એટલે એ તો ઝી વોઝ ધ ફર્સ્ટ ચેનલ, પ્રાઇવેટ ચેનલ જે શરૂ થયું એટલે ત્યારે. અને ધીસ વોઝ ધ ફર્સ્ટ શો ઓફ ઝી, યા યુ કેન સે. તો એટલે એ રીતે તો બહુ જ અદ્ભુત રીતે રિસ્પોન્સ મળ્યા હતા એક મહેલો સપનો કાને પણ. બટ યસ, ફોર મી ખીચડી વોઝ અ ટર્નિંગ પોઈન્ટ. એટલા માટે કારણ કે હંપાચમાં તમે જુઓ તો મારું કેરેક્ટર કે એટલું બધું એ નહોતું, અને હું ત્યારે પ્લેઝ બહુ કરતી હતી. એટલે મીનાક્ષી મારો જે રોલ હતો, એ નામ હતું ત્યાં એમાં,
ક્યાં ગઈ છે તો કે નાસિક ગઈ છે મહિલા મુક્તિ માટે. એટલે લોકોને ખબર પડી જતી હતી પછી કે આ કદાચ પ્લે માટે ગયા હશે એટલે એનું આ 2 એપિસોડમાં નથી કે આ એપિસોડમાં નથી ને એવું બધું. કારણ કે પ્લે બહુ જ ચાલતા હતા મારા. Right. એટલે બંને તમે હા, અને હું તો એ જ શરતે આવી હતી કે ભાઈ હું પ્લેસ તો નહીં છોડો ને. વાહ. ઇમ્તિયાઝભાઈ જ લઈને આવ્યા હતા એટલે હી હેડ ટોલ્ડ કે ભાઈ આ તો મારી હિરોઈન છે તો એ તો શી વિલ નોટ લીવ. એટલે એ તો બટ નેચરલ હતું. પ્લસ એક મહેલો સપનો કવામાં બધા જ થિયેટરવાળા હતા એટલે સમજે બધા જ સમજતા હતા. Right. એટલે એ બધું તો ચાલતું જ હતું. બટ ખીચડી વખતે આઈ હેડ નોટ ડન આ રીતની કોમેડી ક્યારેય, યુ નો ધીસ કાઇન્ડ ઓફ કોમેડી. એટલે ફોર મી ઇટ વોઝ વેરી ડિફિકલ્ટ કે આ કેવી રીતે હાઉ પીપલ વિલ રિએક્ટ ટુ ઇટ એન્ડ હાઉ દે વિલ ટેક ઇટ. કે કારણ કે આવી કોમેડી જ નહોતી બની ક્યારે. એટલે આતિશભાઈએ તમને કોણે કહ્યું કે એટલે એ કેવી રીતે પ્રોસેસ થઈ? આ પાત્ર જયશ્રી પારેખનું કેવી રીતે પહોંચ્યું? એ બહુ સરસ છે, બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાત છે આ. હું એમનું જ પ્લે કરતી હતી, આવજો વાલા ફરી મળીશું, જેનું હિન્દીમાં થયું વક્ત આ લોકોએ કર્યું. તો એ આવજો વાલા અમે લોકો કરતા હતા અને જેડી વોઝ ધ પ્રોડ્યુસર, જેડી આતિશ. આતિશે ડિરેક્ટ કરેલું, લખેલું આતિશે. અને એમાં હું પ્રેગ્નન્ટ થઈ એટલે આઈ હેડ ટુ લીવ. તો એ વખતે છે ને આતિશ જેડી બહુ એમ કહેતો એક મહેલો સપનો કા આતિશે લખેલું અને જેડી વોઝ અ પાર્ટ ઓફ ધ પ્રોડક્શન એન્ડ એવરીથિંગ. સો એને હંમેશા હતું જેડીને કે યાર હું છે ને મારે કરવું છે, એક મસ્ત હિન્દી કરવું છે એમ, તો આપણે કરશું. ને અમે લોકો બધા બેસીને બહુ ગપ્પા મારતા હતા, વાતો કરતા હતા કે આવું કંઈક કરવું છે ને આમ ને તેમને. એટલે દેટ ટાઈમ વી વર લાઈક બચ્ચાઓ નવું કંઈક કરવું છે તો યા વિલ ઓલ બી ટુગેધર, ડોન્ટ વરી ને એવું બધું ચાલતું હતું. એન્ડ દેન આઈ વોઝ પ્રેગ્નન્ટ, સો આઈ લેફ્ટ ધ પ્લે. અને આ લોકો બહારગામની ટૂર હતી એટલે આઈ કુડન્ટ ગો ને તે બધું હતું. એટલે એ લોકો ટૂર કરીને આવ્યા તો ત્યારે મને મારી દીકરીને જોવા માટે જેડી આવ્યો. તો મને કે તને યાદ છે મેં આપણે કહેલું કે હિન્દી કરવું છે? મેં કીધું હા. તો કે મારે કરવું છે ને હવે આપણે કરીએ છીએ. મેં કહું વાવ, બહુ સારું. પછી છે ને વચ્ચે વચ્ચે ત્યારે તો ફોન આવી ગયા હતા ને પહેલાં, તો કે વચ્ચે વચ્ચે ફોન આતિશનો આવ્યા કરે કે હા યાર કહું છું, અરે હા બાબા, હા યાર, એવું બધું કંઈક ચાલ્યા કરે એ લોકોનું સસ્પેન્સ ત્યાં અંદર. એટલે મને કે આજો ને આતિશનો ફોન આવે છે ઘડી ઘડી. મેં કહું અચ્છા, મને કંઈ ખબર જ નહીં આ બધું. એટલે કે એ મને પૂછે છે કે વંદનાને પૂછ રોલ કરશે આમાં. કીધું હા. તો કે હા, આ તારી ડોટર હજી 11 દિવસની છે. કહું યા, તો તારે ક્યારે કરવું છે? તો કે હમણાં જ કરવું છે. તો આઈ સેડ હા હમણાં એટલે ક્યારે? એટલે કે હવે નેક્સ્ટ મંથ કરવું છે. તો યા ઇટ્સ ઓકે, કે પાયલટ શૂટ કરો. મેં કહું આઈ ડોન્ટ માઇન્ડ, લેટ્સ ડુ ઇટ. તો કે રિયલી? આઈ સેડ હા, કેમ નહીં. એટલે દેન હી કોલ્ડ આતિશ. આતિશ સેડ સી આઈ ટોલ્ડ યુ, યુ આસ્ક હર એટલીસ્ટ. તો દેટ્સ હાઉ ઇટ સ્ટાર્ટેડ. અને મારી દીકરી 1.5 મહિનાની હતી ત્યારે અમે 3 દિવસનું શૂટિંગ પાયલટ શૂટ કર્યો. પહેલા દિવસે હું લઈને ગઈ ત્યારે મેં જોયું તો ત્યાંનો એક રૂમ, એટલે બંગલો હતો, એમાં એક રૂમ આખો મારા માટે ડેડિકેટેડ હતો. ત્યાં સરસ રીતે બધું સેનિટાઈઝ કરીને મસ્ત રૂમ બનાવેલો. મારા બેડની ઉપર મચ્છરદાની, અને હું તો મારી પેલી જે કેરટેકર હોય બચ્ચાઓની એ અને બધાને લઈને ગઈ હતી, પ્રેમ ને આ તે મચ્છરદાની ને બધું લઈને ગઈ હતી ગાડીમાં. ત્યાં બધું આ બધું જ ઓર્ગેનાઇઝ કરીને રાખ્યું હતું મારા એટલે મારી ડોટર માટેનો રૂમ. અને ત્યારે મારો દીકરો 5 વર્ષનો હતો એટલે એને લઈને ગઈ હતી. તો એટલું સરસ રીતે રાખ્યું હતું કે મને એક પણ તકલીફ ના પડે જરાય. સો દે ટુક સો ગુડ કેર ઓફ મી. એન્ડ દેટ વોઝ ધ ફર્સ્ટ ડે ઓફ માય પાયલટ શૂટ. અને પાયલટમાં અમે લોકોએ જે શૂટ કર્યું તો એ પહેલો જ સીન હતો કે હાઈ લોટ લીકેજ, હું આવું છું. તો કે નહીં, એ તો બાબूजी की तस्वीर है. ओह, मुझे लगा कि ये रो रहे हैं. તો એવું સમથિંગ લાઈક દેટ. એટલે મેં કીધું કે યાર આ તો બહુ ડિફિકલ્ટ છે આતિશ, આ તો બહુ અલગ છે યાર. અને એ પહેલાં ખાલી વાત થઈ હતી કે કેરેક્ટર કેવું છે ને આઈ વોઝ બોલ્ડ કે મેં કીધું મારે કરવું જ છે. પણ જ્યારે એકચ્યુઅલ કરવાનો વારો આવ્યો ત્યારે મેં કહું આતિશ મારાથી તો નહીં થાય, બધા નિયમો તોડ્યા છે એમણે, હું નહીં કરી શકું યાર. અને આટલું પોકર ફેસમાં
મારો આટલું અમથું અને ફર્સ્ટ મારો મેજર સીન હતો બાબુજી સાથે કે બાબુજી ચા લા રહી હો કે બહાર से मैं हाँ ला रही हूँ भगवान कुड़कुड़ कुमार કરીને હું જાઉં છું ચા લઈને पहले से ही बोल देती हूँ चाय अच्छी नहीं बनी है क्यों राजू मैं करने ही वाली थी लेकिन हो गया शुरू बाबूजी तो ये है वो એમ કરી કરીને જે એમને ગાંડા કરી નાખું છું પછી કે પણ હુઆ ક્યાં કુછ નહીં એવું અને પછી જે હું કહું છું ચામાં ઓ સોરી ખબર પડી કે અત્યારે તો ચામાં તો પેલા મારા દીકરાએ પેઇન્ટિંગ કર્યું હતું ને એ પાણી છે તો આ બધું ઇટ વોઝ લાઈક આવું કોઈ દિવસ મેં કર્યું જ નહોતું રાઈટ. એટલે મેં કીધું આ બધું બહુ ડિફિકલ્ટ છે મારા માટે બટ દેન આતિશ સેડ કે યુ નો આઈ ટોલ્ડ આતિશ કે તું એકવાર મને કરીને બતાવ એન્ડ આઈ ફોલો યુ એન્ડ જે આતિશે કર્યું એ એક્ઝેક્ટ એ સીન નો એક્ઝાજરેશન હું એ દિવસે મેં એક આમથી આમ કંઈક વિચાર નહીં કર્યો અને જ્યાં પોઝ એણે લીધો જ્યાં એ કર્યું મેં એક્ઝેક્ટ એને ફોલો એ કર્યું બધી કેરેક્ટર કરી શકે છે આતિશ. હા એ બધા જ. Right? પણ બધા કેરેક્ટરે એવી રીતે કર્યું કારણ કરવું જ પડે એમ હતું કેમ કે એમને અંદરથી જ આવેલા છે. absolutely. એમનું ઓબ્ઝર્વેશન છે. ઓબ્ઝર્વેશન અને એ જે એ એટલો બ્રિલિયન્ટ છે બ્રિલિયન્ટ ઇઝ બ્રિલિયન્ટ. સો આઈ ફોલોડ હિમ એન્ડ ઇટ વોઝ લાઈક તમે રિયલ જયશ્રી પારેખને મળ્યા છો કે એટલે એમણે મને એટલે મેં એમનો ઇન્ટરવ્યુ કર્યો ત્યારે એમણે કીધું હતું કે એમના હંસા છે ઘરમાં, કે બાપુ હા, કે એમના આ ઘરમાં. હતા ને આવું કરતા એટલે મેં લીધું કે મારી આજુબાજુ જ છે બધે એમ. સી હું મળી છું એના ફેમિલીના બધાને એટલે પણ એ વખતે તમને ખ્યાલ ના હોય કે આ આવું છે એ આતિશ જ નોટિસ કરી શકે અને ખીચડી કર્યા પછી મને ખ્યાલ આવ્યો કે આપણે આંખ કાન ખુલ્લા રાખવા જ જોઈએ ઓબ્ઝર્વેશન એ તો સૌથી પહેલો બેઝિક પાયો છે રાઈટ. એક્ટિંગનો અને આ જયશ્રી પારેખનું જે મેનરિઝમ જે આ તમે આ પ્રોસેસ કહી આમ તો પણ એ પછી તમે કઈ રીતે આમ આ તો તમે શરૂઆતની જ વાત કરી પાયલટની ને આવું First day હતું ની. પણ એ તમે આમ નિયમિત રાઈટ પછી ફિલ્મ બને છે અલગ અલગ ફોર્મેટમાં આપણે વચ્ચે વચ્ચે કરીએ જ છીએ કે Right. ત્યાં આપણે તમે ફરી આવો છો એમ એ કઈ રીતે પછી આમ તમે પકડ્યું આખી પ્રોસેસ થોડી વધારે તમે કેવું થાય છે કે તમે પહેલાં શરૂઆત કરવા લાગો ને એટલે પછી યુ ગેટ ઇન ટુ ધ સ્કિન ઓફ ધ કેરેક્ટર એટલે પછી તમને એ વાંધો નથી આવતો તમને એ કરવામાં અને એકવાર તમે કરવા લાગો ને એટલે તમને ખ્યાલ આવે કે હું અહીંયા એક નાનકડું આ લઈ લઉં એક આમ કરવા લાગું અને પછી એ તમારું એક મેનરિઝમ એક જેસ્ચર એ એકવાર આમ તમારા એમાં સેટ થઈ જાય ને પછી ઇટ બિકમ્સ અ પાર્ટ ઓફ યુ ટિલ યુ ડુ ધ કેરેક્ટર So then it became like, once you start getting ready, you become Jai Shri then. You start doing like that. સુપ્રિયા બેન ને બધે હતું. બધા. કેવું આમ એ માહોલ રહેતો હતો? અદ્ભુત માહોલ હતો હજી છે એ ટીમ મજબૂત છે. બહુ જ સુપર JD ભાઈ આ બટ આઈ ટેલ યુ વન થિંગ મારી સાથે બહુ જ આઈ રિયલી ફીલ કે કંઈક સારા કર્મો કર્યા હશે મેં કે આઈ હેવ ગોટ લાઈક હમ પાંચ વોઝ ધ બેસ્ટ ટીમ એવર આઈ ગોટ એક મહેલો સપનો કા વોઝ અમેઝિંગ અમે લોકો 11 બહેનો એક રૂમમાં ભાઈઓ એક રૂમમાં અમે 20-21 જણા એક ત્યારે તો એવું કંઈ નહોતું કે બધાને વેનિટી મળે ને રૂમ્સ મળે ને એવું બધું કંઈ જ નહોતું 2 બેડરૂમનો એ બંગલો હતો એક બેડરૂમમાં અમે લોકો બધા બિસ્તરા પોટલા નાખીને બેસી જતા હતા બધા આમ કાંકડે માકડે બધા ને મજા કરતા હતા અને પછી ત્યાં જ શૂટિંગ હોય એટલે બધું લઈને પાછા આપણે બીજા રૂમમાં રહીએ ત્યાં પણ હોય તો આપણે બહાર લોનમાં બેઠા હોઈએ એટલે વી વર ઓલ ટુગેધર એટલે એ ટુગેધરનેસમાં જે તમને શીખવા મળે વેન યુ આર ઓલ ઓર ટુગેધર અને આટલા બધા સારા મોટા મોટા એક્ટર્સ હું તો બહુ નાની હતી અને આ બધાની સાથે તમે જ્યારે તમે ગ્રો થાઓ એઝ એન એક્ટર તો તમે રિયલી ઇફ યુ કીપ યોર આઈઝ એન્ડ ઇયર્સ ઓપન એન્ડ યુ આર ઓપન ટુ ગ્રેબ દેટ થિંગ શીખવા માટે આઈ યુઝ ટુ સિટ હું બીજા કોઈનું ચાલતું હોય અને હું બેસી જતી હતી એ લોકોનો સીન જોવા માટે આઈ વોન્ટેડ ટુ લર્ન આઈ વોન્ટેડ ટુ ડુ કે ભાઈ અને આઈ સમટાઈમ્સ હું શૂટિંગમાં પણ હોઉં તો મારી ક્યુ આપવા માટે હું પોતે જ બેસી હોઉં છું આઈ વોન્ટ દેટ એક્ટર ઓલ્સો ટુ હેવ દેટ કે કઈ રીતે હું આપી રહી ચૂક્યું એ રીતે કદાચ એના રિએક્શન્સ વધારે સારા આવે કે એને કંઈક અલગ કરવા મળે કે કંઈક વિચાર આવે કે હું આ આવી રીતે બોલે છે તો હું કંઈક આમાં આવું લઉં એટલે આઈ ફીલ કે યુ શુડ ડૂ દેટ ઓલ્સો
અને એવી રીતે એટલે આઈ ગ્રુ અપ વિથ સચ ગુડ એક્ટર્સ અરાઉન્ડ મી કે દેર વોઝ સો મચ ટુ લર્ન રાઈટ. એન્ડ દેન ખીચડી એન્ડ દેન સો મેની શોઝ. સો ખીચડીનું ફેવરેટ તમારું પોર્શન કયું છે, એટલે કે કોઈ ભાગ કોઈ એપિસોડ કે જે તમને વધારે ગમતો હોય? તમે પોતે આમ જુઓ આમ યુટ્યુબ ઉપર? હવે નથી જોતી હમણાં તો, એટલે નથી એવું થયું, બટ લોકો હજી મને આપે છે. લોકો કંટાળે ત્યારે જોવે છે, ફ્રેશ થવા હા, જોઈએ, I know, જેમ I know. ફ્રેન્ડ્સ જોતા હોય, હા તારક મહેતા રાઈટ, જોતા ના હોય, ના સાચી એ વાત રીતે, છે. right? પણ મને હજી પણ તમારું કયું તમને એનું ગમે, એવું કંઈ ખરું કે આમાં મજા પડી હતી, શૂટિંગમાં મજા પડી હતી, અથવા તો તમને એમ લાગે કે આ સૌથી વધારે સરસ છે, એવું કોઈ? એવું તો ઘણા બધા છે, ઘણા એટલે એવું બધા મને એવું બહુ યાદ નથી, પણ યા મારા ને બાબુજીના જે પેલા ચાવાળા જે ફની સિક્વન્સીસ હતા ને, દે વેર સો હિલેરિયસ અને પીપલ સ્ટીલ લાઈક ઇટ, મને કેટલું બધું મોકલ્યા કરે છે હજી મને લોકો આવતા હોય છે. હું જેડીને પણ ફોરવર્ડ કરું, જેડી મને કંઈક તું મને ફોરવર્ડ કરતી જા, તને આવતા જાય ને આવી રીતે. તો એટલે એટલું, એટલે મહિનામાં 2-3 તો આવે જ છે હજી, લોકો મને મોકલે છે ફેન્સ ખીચડીના અને એવી રીતે કરીને. તો આમ એવું બહુ તો યાદ નથી મને, કારણ કે એટલા બધા છે ને રાઈટ. કે અત્યારે એટલું યાદ નથી. એના પછી બહુ બધા શોઝ, હું એક પેલી છલાંગ મારી રહ્યો છું ગુજરાતી ફિલ્મોની શરૂઆત, એટલે જે નવી અત્યારની જે, એમાં તમે ગોળ કેરી કરો છો. હું સીધું જ હમણાં ઉમરોમાં આવું છું. તમારું બહુ જ સરસ કેરેક્ટર અને ફિલ્મ બહુ જ સરસ. તો મને પહેલાં તો અભિષેક શાહ, હેલ્લારોના જે ડિરેક્ટર, એમની એક છાપ છે જે ફિલ્મમાં દેખાય છે. તો એ અનુભવ તમારો કેવો રહ્યો? તમારું પાત્ર એ બહુ જ સરસ છે, અને એક આખું આમ ગ્રાફ, ફિલ્મનો ગ્રાફ છે, જે પેલો નદીના સીનમાં આખું જેને કંઈ કે પૂર્ણ થાય છે, એ આખો એક્સપિરિયન્સ કેવો રહ્યો? અદ્ભુત, અદ્ભુત. આખો અલગ એપિસોડ થઈ શકે એમ છે ઉમરો. મને દ્રશ્યો દેખાઈ રહ્યા છે જુદા જુદા, બહુ જ સરસ, કે હસબન્ડ સાથે પરમિશન માંગવાથી લઈ અને પછી જે એમનામાં પણ જે ફેરફાર પાછળ જે આખો છે સેકન્ડ હાફ, એ આખું કેવું રહ્યું? કેવું હોય છે તમે કંઈક મેનિફેસ્ટ, હું તો બહુ હવે બિલીવ કરવા માંડી છું. પહેલાં નાના હતા ત્યારે એવું બધું, એટલું બધું આપણે સ્પિરિચ્યુઅલી ગ્રો ના થયા હોઈએ, પણ એઝ યુ એજ, એઝ યુ હેવ એક્સપિરિયન્સ ઓફ લાઈફ ને એવું, સો યુ સ્ટાર્ટ તમે મેડિટેશન થોડુંક શરૂ કરો અને તમે ધીરે ધીરે તમને એમ સમજાય કે ના, ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ આ બધી ચીજો, વસ્તુઓ લાઈફ માટે, અને આટલી હેક્ટિક લાઈફ છે ને એમાં. બટ there is a thing like manifestation. I so much believe in that, and when it happens, you have more faith. It so happened કે એટલે હું થોડુંક પાછળ જઈશ કે જ્યારે નેશનલ અવોર્ડ્સનું હતું ને, તો મારા હસબન્ડ હતા, હી વોઝ વન ઓફ ધ શું કહેવાય ને, જજ કે શું એમ, જ્યુરી મેમ્બર્સમાં. સો હી કોલ્ડ મી, હી વોઝ ઇન દિલ્હી. તો એમણે મને ફોન કર્યો, મને કે મેં એક ગુજરાતી ફિલ્મ જોઈ, 2 જોઈ ઇનફેક્ટ, એક રેવા અને એક હેલારો. અદ્ભુત ફિલ્મો છે, અમેઝિંગ. વંદન, જ્યારે આવશે ને ત્યારે જોવી જ છે તારે. કીધું યા ઓકે. આ મને યાદ રહી ગઈ વાત. એ બધું પછી હેલારો આવી, રેવા આવી. આઈ સો બોથ ધ ફિલ્મ્સ, આઈ લવ્ડ ધેમ અને એવી રીતે. સો આઈ વોઝ લાઈક, યા બહુ જ સરસ ફિલ્મો છે, એન્ડ આઈ રિયલી વોન્ટ ટુ વર્ક વિથ ધીઝ ડિરેક્ટર્સ, કે આઈ વોન્ટ ટુ ડૂ ફિલ્મ્સ વિથ ધેમ. સો આઈ સેડ કે મારે કરવી જ છે. અને એટ દેટ ટાઈમ એવું તો કંઈ વિચાર નહોતો કર્યો કે હું ફિલ્મો કરીશ કે એવું કંઈ કરીશ, બટ આઈ વોન્ટ ટુ વર્ક વિથ સચ ગુડ. અને ત્યારે તો હું સિરિયલ્સ કરતી હતી, આઈ વોઝ સો બિઝી. એન્ડ કેમ ગોળ કેરી, જે મેં કરી, અને પછી તો લાઈન લાગી ગઈ ફિલ્મોની. તો ત્યારે મેં એક વિચાર કર્યો કે ના, મારે કરવું છે યાર અભિષેક સાથે કામ. બહુ સરસ ફિલ્મ બનાવી છે ને, જે વિમેનના ઇનર સ્ટ્રેન્થની કે મનની વાત જે એ માણસે આટલી સહજ રીતે લાવ્યો છે, દરેકે દરેક કેરેક્ટર્સની, અદ્ભુત છે. ને એક દિવસ હું વેનીલા આઈસ્ક્રીમનું શૂટ મારું ચાલતું હતું ને મને ફોન આવ્યો કે હાય, કેમ છો, હું અભિષેક બોલું છું અને આવી રીતે ફિલ્મનું છે. અને આઈ વોઝ લાઈક વાવ. એટલે પહેલાં એકતાનો આવ્યો, કારણ કે એકતા સાથે હું 1-2 વાર એનો ફોન આવ્યો તો મને ને મેં બધું.
મને કે અભિષેકભાઈને વાત કરવી છે ને તમારો નંબર એમની પાસે ને તો મારી પાસે હતો એટલે મેં એ કર્યું. મેં કહું યા શ્યોર. અને હી સેડ કે યુ નો આઈ એમ ડુઈંગ અ ફિલ્મ સો આઈ વોન્ટ યુ ટુ. અરે આઈ સેડ શ્યોર વાય નોટ. અને કે કેન વી મીટ? આઈ સેડ યા યુ ટેલ મી વેન. કીધું હું પછી ત્યારે હું અમદાવાદ આવી હતી તો પછી અમે મળ્યા. એન્ડ આઈ વોઝ લાઈક રિયલી યુ નો વોટ આઈ હેડ મેનિફેસ્ટેડ ધીસ કે આઈ રિયલી વોન્ટ ટુ વર્ક વિથ યુ બટ દેટ વોઝ લોંગ બેક. પણ એવું છે કે તમે કર્યું હોય એટલે તમારું પૂરું થાય ને થાય. દેટ્સ વોટ આઈ સ્ટાર્ટેડ બિલીવિંગ ઇટ. એન્ડ વેન હી ટોલ્ડ મી અબાઉટ ધીસ, આજે મને પાત્ર વિશે વાત કરી કે આવું છે ને આવા 7 બહેનોની વાર્તા છે કે જે આવી રીતે ટીમમાં જાય છે અને કે એક ગુજરાતી અને મરાઠી ફિલ્મ આવી ગઈ છે જીમમાં, એના પરથી છે. તમે જીમમાં જોઈ હતી ત્યારે કે ના, મેં ત્યારે નહોતી જોઈ પણ એણે મને કહ્યું ને પછી મેં જોઈ જીમમાં કે એવી રીતે. એન્ડ દેટ્સ હાઉ ઇટ હેપન્ડ કે ભાઈ યુ નો આઈ વોઝ અ પાર્ટ ઓફ ધ પ્રોજેક્ટ. અને બીજું પણ પૂરું થયું રેવાના ડિરેક્ટર સાથે બેસ્ટ ઓફ લક એક્ઝેક્ટલી ધેટ્સ વોટ આઈ વોઝ અબાઉટ ટુ સે. સરસ મળવાનું થયું. બિલકુલ. વિનીત કનોજે રાહુલ બોલે મને પણ રેવા બહુ જ ગમી હતી. બહુ જ ગમી હતી મને. સુંદર ફિલ્મ. નવલકથા પણ સારી છે તત્વમસી. એ મેં નથી વાંચી. સરસ છે. અને નવલકથા વાંચીએ ત્યારે એમ થાય કે આના ઉપરથી ફિલ્મ, કેમ કે નવલકથા એટલે બહુ પેલી પ્રવાહ એ અલગ જુદી, ધ્રુવ ભટ્ટની શૈલી જુદી હોય છે કે એમાં વણાકોણ એટલા ન હોય કે આમ એ પેલી એમાં આખા ભાવ અને ભાવ આમાં આવ્યા છે અને મનોરંજક રીતે રહેવામાં. તો આ બેસ્ટ ઓફ લક પંડ્યાનો કેવો એ બંને સાથે અનુભવ રહ્યો? ઓલ ધ બેસ્ટ પંડ્યા. ઓલ ધ બેસ્ટ પંડ્યા. બહુ કૂલ છે ડિરેક્ટર્સ બંને જણા. બહુ મજા આવી કામ કરવાની. એટલે તમને લાગે જ નહીં કે તમે શૂટ કરી રહ્યા છો. યુ નો એટલું બધું પ્લાનિંગ પ્રોપર. લાઈક અભિષેકનું પણ હું કહું અને આ પણ જે કારણ કે આ 2 ફિલ્મની આપણે હમણાં વાત કરી એટલે કે દે આર સો વેલ પ્લાન્ડ બટ બોથ આર સો ડિફરન્ટ ફ્રોમ ઈચ અધર. યુ નો રાહુલ અને વિનીતનું કહીશ ને તો આમ રમતા રમતા કામ થઈ જાય એવું એમનું છે કે ભાઈ યુ નો યુ આર એન્જોઈંગ આ તે બધું જ એ છે. અને દે વિલ ટેલ યુ કે બસ આટલું મને આવી રીતનું છે, આ સીન છે બેન, આ રીતનું છે. એન્ડ એટલું ઇઝીલી થઈ જાય છે ને બધું, આપણને ખબર જ નથી પડતી કે ક્યારે અહીંયા તમારે બીજો સીનનું લાઇટિંગ ને બધું સેટ થઈ ગયું બધું. એટલે યુ નો નહીં તો ઘણીવાર એવું હોય છે કે ભાઈ બીજા સીન માટે તમે જરા ત્યાં બેસો, અહીંયા કારણ કે 2 ડિરેક્ટર્સ છે એટલે પાછા બંનેના માઇન્ડ્સ કેવા કે એક કે આમ ને એક કે આમ એવું. પણ બોથ ઓફ ધેમ એટલે દે આર સો મચ ઇન સિંક વિથ ઈચ અધર એન્ડ વિથ ધ કેમેરામેન. યુ નો આપણા જે સિનેમેટ છે કે તમને ખ્યાલ જ નથી આવતો, તમે જ્યાં સુધી ટચઅપ કરો છો ત્યાં સુધી બીજા સીનનું લાઇટિંગ ને બધું જ થઈને રેડી હોય છે. સો એટલું ઇટ ઇઝ સો મચ ઇઝી ટુ વર્ક વિથ ધેમ અને ઇટ વોઝ સો મચ ઓફ ફન યુ નો ટુ વર્ક વિથ ધેમ કે આમ હસતા હસતા સીન્સ એ થઈ ગયા. અને દે આર સો વેરી વેલ પ્લાન્ડ વિથ એવરીથિંગ કે તમને આમ તમે લાગે જ નહીં કે તમે આ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા છો. યુ નો મજાક મસ્તી બધું ચાલતું હોય છે. સમ આર વેરી સિરિયસ ડિરેક્ટર્સ બટ ધીઝ ટુ આર વેરી ચિલ્ડ, વેરી ચિલ્ડ. અને પિતા પુત્ર અને માતા જે ટ્રેલરમાં જોયું એક કેરેક્ટર અને એક એના વિશે થોડી વાત કરો. પ્રિમાઇસીસ. ઓલ ધ બેસ્ટ પંડ્યા ઇઝ ઇટ્સ વોટ ઇઝ હેપનિંગ ઇન આર હાઉસ. રાઈટ. ઇઝ ધ સેમ થિંગ. લાઈક આજે ફાધર સનનું ઇક્વેશન જે હોય છે રિયલ લાઈફમાં પણ કે બાપને લાગે કે મારો દીકરો કંઈ જ નથી કરતો કે એવું, એટલે લગભગ એવું જ થતું હોય છે. એ ઉંમરે છોકરાઓ યુ નો એવા જ હોય છે કે જે હજી સુધી સેટ નથી થયા. તો બાપને હંમેશા એમ લાગે છે કે દીકરો કંઈ કરતો નથી. ને આ ફાધર જે ઓલ ધ બેસ્ટ પંડ્યામાં જે ફાધર છે હસમુખ, એ નોકરિયાત માણસ છે. એટલે આજકાલના છોકરાને સ્ટાર્ટઅપ્સ કરવા હોય છે અને યુ નો દે વોન્ટ ટુ ડૂ ધેર ઓન. તો એવું આ બિલીવ નથી કરતો ફાધર. અને દરેક વાતમાં એ વાયા થઈને બધું, એટલે મધર્સ ઓલવેઝ પીસાતી હોય છે બાપ અને દીકરાની વચ્ચે. અને માનું હંમેશા એવું હોય છે કે દીકરાને મા માટે ઓલવેઝ
વધારે અટેચમેન્ટ હોય છે. કારણ મધર્સ આર અવેલેબલ, દે આર ઇઝીલી અવેલેબલ ફાધર્સ કરતાં. ફાધર્સ આર વર્કિંગ, મધર્સ આર ઓલ્સો વર્કિંગ, બટ એટ ધ સેમ ટાઈમ મધર્સ આર ધેર ઓલ્સો ફોર ધેમ ઘરમાં. એટલે બહુ જ શું છે, ફાધર્સ થોડું ઓછું બોલે છે, એક્સપ્રેસ કરવામાં ઓછા હોય છે, અને મધર્સ આર ધેર ટુ એક્સપ્રેસ. અને આઈ ફીલ કે દીકરાનો સૌથી પહેલો પ્રેમ તો માં જ હોય છે, રાઈટ? એમની લાઈફમાં એક વુમનને એ જુએ છે, એ માં છે. સો માં સાથેનું એનું એટેચમેન્ટ વધારે હોય છે. રાઈટ. જેમ દીકરીઓને બાપ માટે હોય છે, એમ દીકરાઓને માં માટે વધારે હોય છે, અને બધી જ વસ્તુઓ શેર કરતા હોય છે. તો આમાં પણ મારો જે દીકરો છે એ બધું જ આવીને મને કહે, એટલે આઈ નો વોટ હી ઇઝ ગોઈંગ થ્રુ વોટ. અને હજી એને એ 28 વર્ષનો 29 વર્ષનો છોકરો હોય તો એમ થાય કે હજી એનું કરિયર થશે સેટ ધીરે ધીરે. માને હંમેશા એવું લાગતું હશે કરી લેશે એ, અને એના ઉપર આવશે ને જ્યારે જવાબદારી, ત્યારે જોજો એ કરી જ લેશે બધું. અને બાપને હોય કે જો હજી સુધી કંઈ કરતો નથી. તો એ જ છે કે માં ઇન બિટવીન ફસાઈ જાય છે બધી વાતમાં. પેલો અહીંયા કે બાઉન્સ બોર્ડ હોય, કાં તો પેલું સેન્ડવિચ બની જાય વચ્ચે. સો ઇટ્સ અબાઉટ ધીસ ક્યુટ રિલેશનશિપ એન્ડ હાઉ ઇટ ગ્રોઝ એટ વન પોઈન્ટ ઓફ ટાઈમ. જ્યારે તમારી લાઈફમાં કે તમારી ફેમિલીમાં ક્રાઇસિસ આવે, ત્યારે હાઉ એવરીબડી ઇઝ ટુગેધર એન્ડ હાઉ ઇટ ટ્રાન્સફોર્મ્સ. The son also knows his responsibility and how they transform. અને It's all about પિતા પુત્ર છે દર્શનભાઈ અને મલ્હાર, એમના સાથે કામ કરવાનું કેવું રહ્યું? મલ્હાર સાથે તો ગોળ કરી ચૂક્યા છો. કેરીથી, હા. એટલે એકચ્યુઅલી મલ્હારના પપ્પા મારા ફ્રેન્ડ, સો વી ન્યૂ ઈચ અધર સિન્સ યર્સ. મલ્હાર વોઝ વેરી સ્મોલ એટ દેટ ટાઈમ, અને એવું હતું. સો મારી પહેલી ગોળ કેરી મલ્હાર સાથે થઈને દેન અમે લોકોએ બહુ બધી ફિલ્મો કરી સાથે. દર્શનભાઈ આઈ નો સિન્સ યર્સ, વર્ષોથી. હું મુંબઈ શિફ્ટ થઈ એ પહેલેથી હું દર્શનભાઈને ઓળખું છું. અમે લોકોએ બહુ જ કામ કર્યું છે, મેં નાટકોમાંય બહુ કામ કર્યું છે, અને આમ પણ સિરિયલોમાં ને એવી રીતે ઘણું. સો આઈ ન્યૂ બોથ ઓફ ધેમ. એટલે ઇટ વોઝ વેરી, અરે બોથ આર સો ગુડ ટુ વર્ક વિથ એન્ડ વેરી ઇઝી. એન્ડ માઇન્ડસેટ બહુ જ સરખા છે, વેવલેન્થ મળે એટલે મજા જ આવે કામ કરવાની. એન્ડ ઇટ વોઝ સો મચ ઓફ ફન. બહુ જ મજા આવી કામ કરવાની. વંદાબેન, તમારું અત્યાર સુધીમાં જે સિરિયલો કરી એમાં તમારું તમને ગમતું કામ અથવા પાત્ર, અને ફિલ્મોમાં પણ એક કહો બંનેના. આઈ કાન્ટ સે કે કયું બહુ ગમતું હતું, બટ યસ, ડેફિનેટલી એક અમુક હોય કે જે તમારા બહુ જ તમને યુ ફીલ લાઈક અગર સપોઝ એ પાછું આવે તમને તો યુ વુડ લવ ટુ ડુ ઇટ અગેન એન્ડ અગેન. જી. એવા તો ઘણા બધા છે, કારણ કે હમ પાંચ મારું કરિયર સ્ટાર્ટ કરવામાં મુંબઈમાં, અને આમ ઓલ ઓવર વર્લ્ડ આમ કહી શકાય, દેટ વોઝ હમ પાંચ, વિચ ગેવ મી સો મચ ઓફ પોપ્યુલારિટી અને વર્લ્ડ વાઇડ એવી રીતે. અને ખીચડી ઓલ્સો, દેટ વોઝ અ ટર્નિંગ પોઈન્ટ ઓફ માય કરિયર, આઈ કેન સે. કે પીપલ સ્ટાર્ટેડ ટેકિંગ મી લાઈક આઈ કેન ડુ કોમેડી સો વેલ, એવી રીતે, વિચ આઈ સ્ટીલ ફિયર. કે મને એમ લાગે કે આઈ એમ નોટ ગુડ ઇન કોમેડી એટ ઓલ, બટ દેટ વોટ હેપન્ડ, બટ બહુ જ ક્લોઝ ટુ માય હાર્ટ ઇઝ એક મહેલો સપનો કા. બહુ જ, કારણ કે એમાં જે મારો રોલ હતો સોનલનો, એ જે આખો વીવ થયો, કે હાઉ ટ્રાન્સફોર્મ થયો ધીરે ધીરે અકોર્ડિંગ ટુ એજ, જે રીતે થતું ગયું. લાઈક પહેલાં એકદમ ઇનોસન્ટ ગર્લ who gets married to this man, and then her husband falls in love with somebody else. So how she goes through mental trauma at this age, and how she tries to transform herself into little matured, and then giving birth to a child, તો એમાં એવી રીતના, and then losing her memory, I mean stagnant થઈ જાય છે એ 6 વર્ષ નહીં 12 વર્ષની મેમરી સુધી એની મેમરી રહી જાય છે. And how that happened, and then
ટેકિંગ અ બિઝનેસ એન્ડ સ્ટાર્ટિંગ હર ઓન બિઝનેસ ને એવી રીતે. એટલે આ જે આખું ટ્રાન્સફોર્મેશન છે એ 6 વર્ષના દાયકામાં મને ઘણું બધું કરવા મળ્યું. I grew also as an actor, during that period of time. એટલે that is something which is very close to my heart. And I am so glad કે શોભનાબેન અને વિપુલ they thought of me. Right. અને Right. એમણે આ કર્યું. એટલે I that is very close to my heart. અને અધરવાઇઝ there are so ખીચડીનું એક મને બહુ જ યાદ છે કે ખીચડીનો ફર્સ્ટ એપિસોડ ટેલિકાસ્ટ થયો ને, આમ તો આપણે ફ્રેટર્નિટીમાં છે ને બધાને ઓળખતા હોઈએ, પણ આપણે બહુ મળ્યા ના હોઈએ ઘણા લોકોને. તો મને યાદ છે કે મારા ફોનમાં સ્મૃતિ ઈરાની મેસેજ, અને મને એક મેસેજ આવ્યો અને સ્મૃતિએ મને મેસેજ લખ્યો હતો ફોર ખીચડી. And how she loved it. Wow. And she messaged me that she went crazy after the first episode જે ટેલિકાસ્ટ થયો અને મેં જોયો, અને બહુ જ અને આમ તેમ. And I was so happy. I said કે wow, we don't know each other, but still એણે મારો નંબર લીધો, maybe અપરાબેન પાસેથી લીધો હશે કે કોઈ, but she made sure that she loved it, so she messaged me about the episode અને એવી રીતે. So that was like કે ભાઈ wow, this is how it should be, and this is what I also am. કે મને જો કંઈક ગમશે અને મારી પાસે નંબર નહીં હોય તો હું I'll make sure that I'll take the number, I'll call and I'll personally inform. કોલ અથવા પહેલે તો મેસેજ જ કરીએ, બિકોઝ આપણે ઓળખતા ન હોય તો યુ ડોન્ટ કોલ ઇમિડિયેટલી, કે કારણ કે તમારી પાસે મારો નંબર ના હોય. એટલે ઇટ્સ લાઈક મેસેજિંગ ઇઝ ધ પરફેક્ટ વે ટુ ડુ. Right. So that is how I also am. Right. I loved the gesture. So that was the thing which I felt ki wow, I mean ખીચડી actually પહોંચી ગઈ છે બધે. Wow. પણ ઇનિશિયલ એપિસોડ્સ ખીચડીના નહોતા એટલા બધા Okay. હિટ થયા, અને પાછળથી લેટર ઓન પછી. ઇટ બીકમ અ Right. કલ્ટ. 9મી એપ્રિલે ગુજરાતી સિનેમાને 94 વર્ષ થઈ રહ્યા છે. પેલી નરસિંહ મહેતા રિલીઝ થઈ હતી. હા. તો તમારી નાનપણની મેમરી કઈ, તમે ગુજરાતી ફિલ્મ પહેલી વાર જોઈ હોય, અથવા તો મેમરીમાં હોય કે પહેલા અમે જોઈ છે એમ, પપ્પા સાથે કદાચ યસ, જોઈ હશે? બિલકુલ છે, એકદમ છે. વાવ. મારી પહેલી ગુજરાતી ફિલ્મ હતી શ્રી કૃષ્ણ લીલા કરીને એક Okay. ફિલ્મ આવી હતી. Okay. એવું મને આમ હા, હા, ધૂંધળું અત્યારે યાદ સીધું યાદ છે આવ્યું. હા. અત્યારે એવું કે એવી મેં ફિલ્મ એ જોયેલી હતી. અને ફિલ્મો આમ તો બધી બહુ ઓછી અમે લોકો જોતા હતા, એટલે નાટકો જોવા વધારે જતા હતા. અને એ વખતે કંઈ એટલા બધા પૈસા નહોતા અમારી પાસે કે આપણે ફિલ્મ જોવા જઈએ. Right. એવી પરવડે. રીતે. પરવડે. હા. એટલે એવું નહોતું. એટલે અને એ વખતે કેવું હતું કે અત્યારના છોકરાઓની જેમ નથી કે બધા જ આપણે બધી ફિલ્મો જોવા લઈ જતા હોઈએ ને એવું બધું હોય, એવું નહોતું એ વખતે. અને એ વખતે રિલીઝ પણ ઓછી થતી હતી. અત્યારે જેમ થઈ જાય છે એવરી ફ્રાઈડે 2-3 રિલીઝ હોય ને, એવું નહોતું ને ત્યારે તો. એટલે આપણા બજેટ ભેગા કરીએ અને જે એવી છોકરાઓને બતાડવા જેવી ફિલ્મ હોય એવી બતાવવાની. એટલે પહેલી એવી ફિલ્મ હતી મારી, એ તમે જોઈ હતી? એ મેં જોઈ હતી. અને તમારી ગમતી ફિલ્મ કઈ ઓલ ઓવર, જે તમે ન કરી હોય પણ તમને ગમી હોય? આમ ગુજરાતીમાં તમે કહો છો? ગુજરાતીમાં કહો તમે, જો હમણાં રિસન્ટ કોઈ જોયું હોય તમે જો વાત કરી શકો. તમને આમ કેવું જોનર વધારે તમને જોવું ગમે? I like every genre. I mean, I'm fond of thriller also. I love thriller. મને બહુ જ ગમે છે એ કોર્ટરૂમ ડ્રામા, રાઈટ. અને ઓફકોર્સ ફેમિલી, અને કોમેડી ગમે છે. પણ કોમેડી બહુ ડિફિકલ્ટ થઈ જાય છે. ઇટ્સ લાઈક ઓલ ફિલ્મ્સ આર નોટ સી કોમેડી ઇઝ વેરી ડિફિકલ્ટ. વર્ક કરવું અઘરું છે, વર્ક કરવું બહુ અઘરું છે, બહુ અઘરું છે. એટલે બટ હમણાં લેટેસ્ટ તો મેં તો મારી ઉમરો જોઈ હતી. અને હમણાં ના, પણ હું કહું તમને, મેં જોઈ હતી કાશી રાઘવ.
સરસ. એ મેં જોઈ હતી. હા, કેવી લાગી? મને સરસ, ગમી, સરસ. મને સારી લાગી. અને ફિલ્મો તો ઘણી બધી છે જે મને બહુ જ ગમી છે. આપણી હમણાં જ વાત થઈ એટલે હું રેવા કહીશ યસ. કે જે મને જ્યારે હું મારી આ ફિલ્મ કરતી હતી સ્વાગતમ, તો એમાં આઈ મેટ ચેતન, હી વોઝ ઓલ્સો પાર્ટ ઓફ સ્વાગતમ. યસ. તો ત્યારે મેં એને કહ્યું કે તને આઈ વોન્ટ ટુ આઈ વેન્ટ સામણે સે, એટલે મને કે અરે કેમ છો આ તે. મેં કીધું મારે તને કહેવું છે કે મને બહુ જ ગમી તારી ફિલ્મ, રાઈટ. મને એટલી બધી ગમી. એન્ડ દેન વી સ્પોક અબાઉટ ઇટ એટ લેન્થ એન્ડ ઓલ. સો આઈ લવ સચ ફિલ્મ્સ. અને મને છે ને ગુજરાતી ફિલ્મો જ્યારે હું કરવા લાગી ને ત્યારે આઈ સ્ટાર્ટેડ વોચિંગ લિટલ ગુજરાતી ફિલ્મ્સ. પણ ત્યાં સુધી મેં કંઈ બહુ ફિલ્મો જોઈ નહોતી ગુજરાતી, રાઈટ. નહોતી જોઈ મેં એટલી બધી. એટલે મને એવું બહુ એ નથી ખ્યાલ. રાઈટ. મને લાગે છે વાતોના વિષય નહીં ખૂટે, કેમ કે ખીચડી ઉમરો અલાયદા એપિસોડ થાય તમારી નાટ્ય જે સફર છે એના ઉપર પણ અત્યારે અટકાવીએ છીએ. થેન્ક યુ વદનાબેન, બહુ જ આનંદ આવ્યો. અને અમે તમને ગુજરાતી ફિલ્મોમાં જોતા જ રહીએ, તમે અમદાવાદ આવતા રહો. યસ, થેન્ક યુ. બહુ જ મજા આવી, બહુ જ મજા આવી. કારણ કે ખરેખર સાચી જ વાત છે, આ તો વિષય ક્યારેય ઓછો પડે એવો નથી. તમારા જવાબ ઉપરથી મને સવાલ એના કનેક્ટેડ આવી રહ્યા છે. રાઈટ. પણ થેન્ક યુ. થેન્ક યુ સો મચ. બહુ જ મજા આવી, બહુ જ મજા આવી. હાય, હું છું વંદના પાઠક અને આજે મેં સિનેમા સાહિત્ય સાથે વાર્તાલાપ કર્યો. ખૂબ મજા આવી. એટલે વાતો પતતી જ નહોતી. છેવટે એમ થયું કે હવે મને લાગે છે પતાવવું પડશે, ટાઈમ થઈ ગયો છે એવું પાર્થભાઈએ કીધું. એટલે અમારે અહીંયા એપિસોડ પતાવવો પડ્યો. પણ વધુ વાતો કરવા આપણે ચોક્કસ મળીશું. અને તમારે પણ આ બધી વાતો બધા અલગ અલગ એક્ટર્સ સાથે કે સિનેમાને ની સાથે લાગતા વળગતા બધા જ લોકો સાથે વાર્તાલાપ કરવો હોય અને તમારે જો એ સાંભળવો હોય, જોવો હોય, તો સબસ્ક્રાઈબ ટુ સિનેમા સાહિત્યના યુટ્યુબ ચેનલને.